વિશ્વ વંદનીય મહામાનવ કોળી માતાના કુખે જેનો જન્મ થયો તેવા ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન. અખંડ ભારતનો શિલ્પી સમ્રાટ કોળીના ચરણોમાં વંદન. અંગ્રેજોને છઠ્ઠીનું ધાવણ યાદ દેવરાવનાર વીર શહીદ કોળી ઉદ્યમસિંહના ચરણોમાં વંદન. અહીંયા ઉપસ્થિત મહામંડેશ્વર 1008 ઋષિ ભાતી બાપુના ચરણોમાં વંદન. માવતર સમાન વડીલ મિત્રો, ભાઈઓ અને બહેનોને ચિરાગ ઝાલાના જય કોળી સમાજ, જય માતાજી. માગવાથી હંમેશા ભીખ મળે છે. ભીખ માગવાથી હંમેશા ભીખ મળે છે. જો અધિકારો જોતા હોય ને તો સામેવાળાની છાતી ઉપર પગ મૂકીને છૂટાવવાની તૈયારી રાખવી પડે. આજે આપણા સમાજમાં ભાઈના ભાગમાં એક શેઠો પણ હગા ભાઈને જો વધારે આવી ગયો હોય ને, 5000 ઉછીના હગા ભાઈને જો આપ્યા હોય ને, તો એની સામે પણ આપણે બળા લઈએ છીએ. એની આપણે પણ મહિને વ્યવહાર નથી રાખતા. રાખીએ છીએ કે નથી રાખતા? તો આપણો દોસ્ત કોણ છે અને દુશ્મન કોણ છે, આની ફરક આ કોળી સમાજે સમજવાની જરૂર છે. લડવાનું દુશ્મન આવી રહે છે ને લડે છે ક્યાં? જે લોકો અધિકારો અન્યાય અને અત્યાચાર સામે જે અવાજ ઉઠાવે એની સામે બાયું ચડાવેલા માયકાન લાવ, બંધ થાવ, બંધ થાવ. આ લોકોને ખરેખર મોરો મોરો દેવાની બહુ ટેવ છે. પ્રશાસન હવે તમારા ઉપર અન્યાય અત્યાચાર થાય તો આપણે કેના સામે અવાજ ઉઠાવવાનો હોય? સાલું સરકાર સામે. આ સ્વાભાવિક છે. અને આ લોકો કેવું કરે? આપણે સરકાર સામે અવાજ ઉઠાવીએ એટલે પોલીસ પ્રશાસનને મોર કરી દે. તો હું તો એમ કહું કે ખરેખર આ સરકાર અને પોલીસ પ્રશાસનને જો મોરે મોરો દેવાની ટેવ હોય ને તો આપણે એક દિવસ જેલ ભરો પર આંદોલન કરી દે અને આ શબ્દ પૂરા થઈ જાય. પણ એ લોકોને યાદ રાખવું પડશે, જ્યારે ધરપકડ કરો ને જેલમાં નાખો ને તો તાણે પાછું જમવાનું આપવું પડે ભાઈ. તો આ કોળી અને ઠાકોર જો જેલ ભરો આંદોલન કરે ને તો હું તો કહું ખુરશીના જે ચારે ચાર પાયા સતાના છે ને પણ ધમ કરીને ભૂકો થઈ જાય. આ તાકાત આપણી છે. આપણો ઇતિહાસ જાણવાની જરૂર છે. આપણે હંમેશા રાજ કર્યું છે, રાજ. આ તો બને છે એવું 3000 મત આવે એ ધારાસભ્ય બની જાય અને 1.5 લાખ મતદાર હંમેશા માગતો ફરે છે. આપણી કમનસીબી છે. સત્તા અને કલમની તાકાત શું છે એ સમજવાની જરૂર છે. જે IAS IPS અધિકારીઓ કોની બદલી ક્યાં કરાવીને આ કલમ નક્કી કરે છે, કલમ. અને કોણ નક્કી કરે? સત્તામાં બેઠા છે એ લોકો. તો 35 કે 40% કોળી સમાજની વસ્તી હોય અને જો કોળીનો દીકરો મુખ્યમંત્રી હોય તો આ દિવસો તમારે જોવા ના પડે. આ તો બને છે એવું કે પાટીદાર સમાજનો મુખ્યમંત્રી બને તો પાટીદાર સમાજના આંદોલનકારીઓના કેસ પાછા ખેંચાઈ જાય. વાણિયા સમાજના મુખ્યમંત્રી બને તો એક દિવસ વાણિયા સમાજના લોકો આંદોલન કરે, શાંત પડે તો એના કેસો પાછા ખેંચાઈ જાય. તો આ કોળી સમાજે ખરેખર મુખ્યમંત્રી બનવું પડે, પણ માગવાથી કઈ મળે નહીં. એના માટે લડવું પડે. આપણે કોઈના ભાગનું છીનવવા માંગતા નથી, પણ આ બંધારણ એમ કહે છે જેની જેટલી વસ્તી એટલો એનો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. અમે યુવા કોળી એકતા સંગઠન ચલાવીએ છીએ અને સંગઠનના લોગામાં લખેલું છે શાસક સમાજનું નિર્માણ. બાબા સાહેબ આંબેડકરે આપણે કીધું છે જાઓ अपनी दीवारों पे लिख दो हम इस देश के शासक है. શા માટે? કેમ કે સૌથી વધારે મત આપણા છે, આપણા. પણ આ સમજવામાં આપણે ખરેખર થાપ ખાઈ ગયા છે. અને મને ગર્વ સાથે મને આજે જણાવતા આનંદ થાય કે કોળી અને ઠાકોર સમાજની આજે દિવાળી છે, દિવાળી. અને જે માનનીય આપણા ધારાસભ્યોએ જે રજૂઆત કરી છે કે તમારો પ્રશ્ન અમે વિધાનસભામાં ગુંજાવશું, આટલી મોટી વાત આ સંમેલનમાં બીજી કોઈ હોઈ ના શકે. એટલે લડવા માટે અમે હંમેશા તૈયાર છીએ. ખાલી વિડીયોમાં તમે અમને જોવો ને આ અમે ઈ નથી. એટલે લડશું, બરાબર. અને અધિકારો માટે જ્યારે લડતા હોય તો 5 ને 25 ગુના દાખલ કરી દે. આ કોળીના દીકરાઓને કઈ ફેર પડે નહીં.
જય કોળી સમાજ, જય સંવિધાન.